આજે હું તમારી સાથે શેર કરીશ એકવાર બનાવીને અઠવાડિયા સુધી ખાઈ શકાય તેવા ઇન્સ્ટન્ટ ગુજરાતી વડાની રેસીપી. તો આ વડા બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બને છે, જેને બનાવવામાં ફક્ત 10થી 15 મિનિટનો સમય લાગે છે. જેને આપણે મેથી, પોહા અને ઘરના રૂટીન મસાલા સાથે સ્વાદમાં એકદમ ટેસ્ટી બનાવશું. સાથે ખાંડેલી લસણની ચટણી સાથે વડા ગરમા ગરમ અને ઠંડા પણ ખાવાની મજા આવે છે. તો જનરલી આપણે બાજરીના લોટના વડા, મકાઈના લોટના વડા કે પછી મિક્સ લોટના વડા બનાવતા હોય છે. પણ એકવાર આ મેથી પૌંના વડાની રેસીપી એકદમ યુનિક છે, જેને ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ વડા બનાવવા માટે મેં અહીંયા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે ટોટલ 1.5 વાટકી જેટલા પોહા લીધેલા છે. પોહાના આ માપથી 20 થી 25 નંગ જેટલા વડા તૈયાર થશે. તેમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. હવે ધોવાયેલા પોહાનું બધું જ પાણી ચાળાની મદદથી કાઢી લઈએ અને પોહાને થોડા પ્રેસ કરી દઈએ, જેથી તે એકદમ ડ્રાય થઈ જાય. હવે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે મેં અહીંયા અડધા કપ જેટલા મેથીના પાનને ઝીણા સુધારી લીધેલા છે. સાથે મેથી જેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલા કોથમીરના પાન લીધેલા છે. મેથી સાથે થોડી કોથમીર એડ કરવાથી મેથીની કડવાશ બેલેન્સ થાય છે અને વડાનો સ્વાદ એકદમ સરસ આવે છે. અને હવે આપણે વડામાં એડ કરવાની એક પેસ્ટ તૈયાર કરવાની છે. તો મિક્સર જારમાં 3 નંગ જેટલા તીખા લીલા મરચા, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 5 થી 6 લસણની કળી અને 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, જેની સાથે વડા એકદમ ટેસ્ટી લાગે છે. તેને મિક્સરમાં એડ કરી દઈએ. સાથે 1 ચમચી લીલી વરિયાળી, 1 મોટી ચમચી સફેદ તલ અને મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ હિંગ, અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલા પાવડર અને વડાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી ખાંડ એડ કરી દઈએ. અને વડા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે તેના માટે 2 મોટી ચમચી તેલનું મોણ એડ કરી દઈએ. હવે વડાના બાઇન્ડિંગ માટે મેં અડધા કપ જેટલો ઘઉંનો આ રીતનો જાડો લોટ એટલે કે કરકરો લોટ લીધેલો છે, જેનો ઉપયોગ આપણે ભાખરી બનાવવા માટે કરતા હોય છે. સાથે મેં અહીંયા ઘઉંના લોટથી અડધું એટલે કે 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચીલો ચણાનો લોટ લીધેલો છે. તો જેને એકદમ સહેલુંમાં આપણે લોટનું માપ પોહા કરતા અડધું રાખેલું છે. હવે બધી જ વસ્તુને પોહામાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, જેનાથી મિક્સરમાં આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે મિક્સરને ભેગું કરવા માટે મેં 1 કપ જેટલી ખાટી છાશ લીધેલી છે. તેને થોડી એડ કરતા જઈને આપણે વડા માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. ત્યાં વડાના મિક્સરને આપણે પોહા, મેથી અને કોથમીર સાથે તૈયાર કરેલું છે, જે બધી જ વસ્તુમાં થોડો પાણીનો ભાગ રહેલો હોય છે. એટલે લોટ બાંધતી વખતે આપણે એક સાથે વધુ પડતી છાશ એડ નથી કરવાની, નહીં તો મિક્સર ઢીલું થઈ જશે. સાથે લોટ બાંધતી વખતે આપણે લોટને આ રીતના થોડો મસળી લેવાનો છે, જેથી પોહા એકદમ સારી રીતે મિક્સરમાં ભળી જાય. તો તમે જોઈ શકો છો કે મેં વડાના મિક્સરને ભેગું કરી લીધેલું છે અને તેનો લોટ આ રીતનો મીડિયમ સોફ્ટ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે ફક્ત 1/4 કપ જેટલી છાશની જરૂર પડેલી છે. તો આપણો વડાનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા વડાના લોટના બાઇન્ડિંગ માટે મેં ઘઉંનો જાડો લોટ એટલે કે કરકરા લોટનો ઉપયોગ કરેલો છે. કોઈ પણ કરકરા લોટનો ઉપયોગ કરવાથી વડા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. અહીંયા જો તમારી પાસે ઘઉંનો જાડો લોટ એટલે કે કરકરો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ ઘઉંના લોટ સાથે થોડો રવો લઈને પણ વડા બનાવી શકો છો. સાથે મેં થોડો ચણાના લોટનો ઉપયોગ કરેલો છે. ચણાના લોટને લીધે વડાનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે મેથીની કડવાશ પણ બેલેન્સ થાય છે. અહીંયા આપણે લોટનું માપ પોહાથી અડધું લેવાનું છે. મેં અહીંયા 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલા પોહા લીધેલા છે. તેની સાથે મેં તેનાથી અડધું એટલે કે 3/4 કપ જેટલો જ લોટ લીધેલો છે. અહીંયા આપણે લોટનું માપ વડામાં વધારવાનું નથી. સાથે વડાનો લોટ આપણે છાશ સાથે બાંધેલો છે. પાણીની જગ્યાએ છાશ સાથે જો આપણે લોટ બાંધશું તો વડાનો સ્વાદ પણ સરસ આવશે અને વડા લાંબા સમય સુધી સારા રહેશે. સાથે વડાના લોટને આપણે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે. વધુ પડતો કઠણ કે વધુ પડતો ઢીલો નથી બાંધવાનો. તો હવે તૈયાર થયેલા લોટ સાથે વડાને બનાવી લઈએ. અને હવે તૈયાર થયેલા લોટને આપણે જરા પણ રેસ્ટ નથી આપવાનો, નહીં તો આપણું મિક્સર ઢીલું થઈ જશે. તો તેમાંથી ફટાફટ વડા બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનું ગોયણું તૈયાર કરી લઈએ. તૈયાર થયેલા આ ગોયણામાંથી વડા બનાવવા માટે તેને 2 હાથની હથેળી વચ્ચે આ રીતના થેપીને વડાને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કિનારેથી પતલા અને વચ્ચેથી મીડિયમ થીક આપણા વડા તૈયાર થઈ ગયા છે. આ રીતના બધા જ વડાને તૈયાર કરી લઈએ. હવે વડાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. વડાને તેલમાં એડ કરતા પહેલા વડા ઉપર થોડું પાણી લગાવી દઈએ, જેથી પાણીની ભાફ બને અને વડા એકદમ ફૂલેલા તૈયાર થાય.
અને હવે તેને ગરમ તેલમાં એડ કરી દઈએ. જો મેં કઢાઈમાં સમાય તેટલા વડા એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાણ નથી કરવાની. અને હવે થોડી વાર પછી વડાને બંને બાજુ પલટાવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, નહીં તો વડા અંદરથી કાચા રહી જશે અને ધીમા ગેસ પર વડા તેલને એબ્ઝોર્બ કરી લેશે. તો વડાને તળાતા લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે વડા બહારથી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. તળાયેલા ગરમા ગરમ વડાને ઝારામાં લઈ લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ક્રિસ્પી મેથી પૌવાના વડા તૈયાર થઈ ગયા છે. જેને બનાવવા એકદમ સહેલા. અહીંયા વડાને જ્યારે આપણે તેલમાં એડ કરીએ ત્યારે વડા ઉપર થોડું પાણી લગાવવાનું છે, જેથી પાણીની ભાફ બને અને વડા એકદમ ફૂલેલા તૈયાર થાય. સાથે આપણે વડાને મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે તળી લેવાના છે. તો હવે વડા સાથે ખાવાની મજા આવે તેવી લસણની ચટણી બનાવી લઈએ. અને હવે વડા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવવા માટે મેં અહીંયા 20 થી 22 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. સાથે ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને લસણ એકદમ સારી રીતે ખંડાઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે ખાંડી લઈએ. તો અહીંયા બધી જ વસ્તુને તમે મિક્સર જારમાં પીસી પણ શકો છો, પણ આ રીતના દસ્તાથી ખાંડવાથી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો બધી વસ્તુ એકદમ સારી રીતે ક્રશ થઈ ગઈ છે અને આપણી આ રીતની લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો પાણી એડ કરવાથી આપણે જ્યારે ચટણીને તેલમાં સાતળશું ત્યારે મસાલા જરા પણ બળશે નહીં. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે ફટાફટ ચટણીને સાતળવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. તો જીરું સારી રીતે કકડી ગયું છે. હવે વાટેલી લસણની પેસ્ટને એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને પેસ્ટ એકદમ સારી રીતે સતળીને તેની ઉપર આ રીતનું તેલ છૂટું પડી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સરને થોડું ઠંડુ કરી લઈએ. અને હવે ચટણીને ક્રીમી ટેસ્ટ દેવા માટે તેમાં 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને દહીંને ચટણી સાથે કૂક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે દહીં એકદમ સારી રીતે કૂક થઈને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તૈયાર થયેલી આ ચટણીને વડા સિવાય થેપલા અને ભાખરી સાથે પણ ખાવાની મજા આવે છે. તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી આ ચટણીને આપણે લસણ સાથે તૈયાર કરેલી છે. એટલે આપણે ચટણીના મિક્સરને તેલમાં એકદમ સારી રીતે સાતળી લેવાનું છે, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. સાથે ચટણીમાં થોડું દહીં એડ કરવાથી ચટણીમાં એક ક્રીમી ટેક્સચર આવે છે અને તેનો સ્વાદ પણ વધી જાય છે. તો એ તૈયાર થયેલી ચટણી સાથે વડાને સર્વ કરી લઈએ. નાસ્તા માટે કે પછી મુસાફરીમાં લઈ જવા માટે એકવાર મેથી પોહાના આ વડા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે, કારણ કે આ વડા ગરમા ગરમ અને ઠંડા પણ ખાવાની મજા આવે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.